દર્શક મિત્રો, આપ બની રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. જ્યારે ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, 26મી એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે જેટલી પણ પાર્ટીઓ છે તમામ ચૂંટણીની અંદર પોતાનું કૌતુક અજમાવવા માટે તત્પર બની ચૂકી છે. તો ત્યારે મૃતપ્રાય બની ચૂકેલી કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ કરવામાં આવ્યું છે. નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મેનિફેસ્ટોની ઘોષણા કરવામાં આવી છે. મેનિફેસ્ટોની અંદર જો વાત કરવામાં આવે તો 9 મુખ્ય મુદ્દાઓ લઈને કોંગ્રેસ પાર્ટી જે ખરી એ મેદાનમાં ઉતરી છે. જો કે હજુ સુધી એમના દ્વારા એક પણ ઉમેદવારનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, પણ જી હા, કમિટમેન્ટ કરી દેવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકાને લઈ અને જે 13 વોર્ડ છે, 13 વોર્ડની ઉપર જે 52 સીટો છે ને 52 સીટોની અંદર જે એમના ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે, પહેલેથી કઈ બાબતોને લોકો સામે મૂકી શકે, જાહેર કરી શકે એ ભાવના સહ કોંગ્રેસનું કમિટમેન્ટ નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. તો એ પ્રસંગે એમના પ્રવક્તા રાજન જોશી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. ઉપસ્થિત સર્વેને વંદન. વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. નવસારી શહેર કોંગ્રેસ સમિતિ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું પ્રજાલક્ષી કમિટમેન્ટ લઈને આજે આવી રહી છે. આપણી વચ્ચે નવસારી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારા સાથી શ્રી દીપકભાઈ બારોટ, પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ માળી, આદરણીય એડી પટેલ સાહેબ, આદરણીય શ્રી વિરેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રોફેસર મહાદેવભાઈ દેસાઈ, આદરણીય એડવોકેટ બિપિનભાઈ રાઠોડ, મહિલા કોંગ્રેસના સમીરાબેન તથા આગેવાનો, નવસારી તાલુકાના આગેવાન શ્રી ભરતભાઈ, સર્વે ઉપસ્થિત છે. સર્વેનું અહીંયા હું વિનમ્રતાભર્યું સ્વાગત કરું છું. શ્રી મુસ્તુફાભાઈ તથા શ્રી નરેશભાઈ તથા પ્રભાબેન વલસાડિયા, હેમાબેન, સૌનું અહીંયા શાબ્દિક સ્વાગત કરીને પ્રેસ વાર્તાનું ઓપનિંગ કરું છું. અને દક્ષિણ ગુજરાતના હમણાં ઝોનલ પ્રવક્તા તરીકે જેમને નિમણૂક મળી છે એવા અમારા હર હંમેશના માર્ગદર્શક પ્રોફેસર મહાદેવભાઈ દેસાઈને વિનંતી કરીશ કે પ્રજાલક્ષી કોંગ્રેસનો મેનિફેસ્ટો આપ સમક્ષ રજૂ કરે. માનનીય શ્રી પ્રોફેસર મહાદેવ દેસાઈ. તો સાથે જ નવસારી શહેર કોંગ્રેસ સમિતિના દીપક બારોટ કે જે પ્રમુખ છે તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. પહેલા તો તમારો સૌનો આભાર. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી મહાનગરપાલિકાના વિસ્તારોમાં જે ત્રુટીઓ છે અને જે સુવિધાઓ નાગરિકોને મળતી નથી તેનો સર્વે કરી અને આજે મેનિફેસ્ટો મોકલવામાં આવ્યો છે. અને એ મેનિફેસ્ટોના 8-9 મુદ્દા છે. એનો જો કોંગ્રેસની અહીં સત્તા આવશે તો સંપૂર્ણપણે કડકાઈથી અમલ કરવામાં આવશે. એની એક તો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું. બીજું કે નવસારીમાં જે બી કોઈ બીજા બી પ્રશ્નો ઉપસ્થિત થશે, જે 8-9 ગામડાઓ આજુબાજુમાં જોડાયા છે તેને પાયાની સુવિધા સૌ પ્રથમ ઉપલબ્ધ કરવામાં આવે. સ્લમ વિસ્તારો છે, અમુક વિસ્તારો જે એને નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં એના તરફ ધ્યાન જ આપવામાં નથી આવ્યું, એવા વિસ્તારોને પણ અમે સૌ પ્રથમ એ વિસ્તારોનું ડેવલપમેન્ટ કરશું. બાકીના વિસ્તારોમાં પણ જરૂરિયાત પૂરતું કામ કરશું, પણ સૌ પ્રથમ અમારી પ્રાયોરિટી એ છે કે જે વિસ્તારોને અવગણે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેવા તમામ વિસ્તારોને સર્વે કરીને સૌ પ્રથમ અમે લોકો ડેવલપ કરશું. એને લાઇટ, પાણી, બ્લોક અને ગંદકી મુક્ત બનાવશું. લાઇટ, પાણીની અને બ્લોકની સુવિધા આપશું. શાળાઓનું નવીનીકરણ કરીશું. શિક્ષણ, પહેલા જે રીતે મફત શિક્ષણની સુવિધા હતી નવસારી નગરપાલિકામાં, તે રીતની ગરીબ અને નાના માણસોને મફત શિક્ષણ પ્રાપ્ત થાય, પૂરતા શિક્ષકોની ભરતી થાય અને અહીંના યુવાનોને અહીંયા જ નોકરી મળે તેવા આયોજનો પણ અમે ઊભા કરવાના છે. સંગઠનમાં દરેક પાર્ટીઓમાં મતભેદ હોય છે. તે આખા ભારતમાં, નવસારીમાં નહીં. આ પરિવાર છે અને રાજકારણમાં દરેક માણસ પોતાની મહત્વાકાંક્ષા લઈને આવે છે. એટલે થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું, પણ અમારામાં અમે ભાઈઓ છીએ, વર્ષોથી સાથે કામ કરીએ છીએ, બધા મારા સાથી મિત્રો છે અને લગભગ બધા સમકક્ષ છીએ. ત્યારે એ બેસીને અમે નિરાકરણ લાવી દીધું અને એ વાતનો એન્ડ આવ્યો છે. હવે અમારે ભારતીય જનતા પાર્ટી સામે વાંધો છે, અમારે અંદર કોઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન બદલાય અને કોંગ્રેસનું શાસન આવે એના માટે અમે બહુ સાથે જ છીએ. એક પણ જાતની કોઈ પણ પક્ષની અંદર કોઈ પણ જાતની ખરાબી કે વાંધો, વચકો કે કોઈ ઝઘડો છે નહીં. એ ઝઘડો હોય પણ સામેના પક્ષે જે છે ને એટલું બધું ખરાબ ભારતીય જનતા પાર્ટીમાં છે એવું કોંગ્રેસમાં કોઈ દિવસ થાય નહીં. કોંગ્રેસમાં લોકો વર્ષોથી પીઠ ઘડાયેલા
અને સમજુ લોકોની આ પાર્ટી છે. અમે અંદર જે બી પ્રશ્નો હતા એનું નિરાકરણ કર્યું છે અને હવે અમે ઓનલી વન ભાજપ સામે લડવાની તૈયારીમાં છે. છેલ્લા 20 થી વધુ વર્ષોથી બોર્ડ નથી આપ્યો નગરપાલિકામાં. બોર્ડ લાવવા માટે કેવો પ્રયાસ કર્યો છે? દરેક વખત કોંગ્રેસ બોર્ડ લાવવા માટેના પ્રયત્નો સાથે જ ઉતરતી હોય છે મેદાનમાં, પણ અમુક સર્કમસ્ટન્સીસ, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ, એની ગુંડાગર્દી, એનું પૈસાનું જોર, એ લોકોની સાથે વહીવટી અધિકારીઓ, સરકાર અને તમામ એ લોકોની જે એજન્સીઓ છે તે મળી અને આ જનતાને ડરાવી ધમકાવીને કોઈ પણ રીતે વોટ લઈને રાજ કરે છે. પણ હવે અમારો પ્લસ પોઈન્ટ એ છે કે પબ્લિક જાગી ગઈ છે, પબ્લિક એ લોકોને ઓળખી ગઈ છે અને અમારી સાથે ઘણા લોકો કોન્ટેક્ટમાં છે અને હવે લોકો થાક્યા છે કે ભાઈ આના કરતાં તો કોંગ્રેસ સારી. એટલે આ વખતે અમને આશા છે, અમે સારા ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે અને હું સાથે મળીને લડશું અને આ વખતે 100% નવસારી મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે. માત્ર એક જ સીટ હતી ઘણા વર્ષોથી કોંગ્રેસની. હવે પછી રણનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં 2 સીટ હતી. આ એ સમય બદલાય. મેં તમને કીધું ને, એ લોકોની જે ગુંડાગર્દી અને કેપ્ચરિંગ અને અધિકારીઓ અને સરકાર ને બધી એજન્સીઓ સાથે મળે તો કોઈ એક માણસનું કામ નથી આવા ગુંડાગર્દીને પહોંચી વળવાનું. ત્યારે અમે હવે સામૂહિક સાથે મળીને પ્રજાને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે અને શાસનમાં આવવાના છે. તો આ પ્રમાણે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ સમિતિ દ્વારા, એટલે કે નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસનું કમિટમેન્ટના નામ ઉપર 9 મુખ્ય મુદ્દાઓને લઈ અને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જોકે જો કોંગ્રેસ સત્તામાં આવી તો આ 9 મુદ્દા પ્રજાલક્ષી મુદ્દા છે, એ આરોગ્યલક્ષી છે, વાહન વ્યવહારલક્ષી છે અને તે ઉપરાંત ભણતરને ધ્યાનમાં રાખી અને આમ મુદ્દાઓ પર આયોજન કરવામાં આવ્યું છે. જોવાનું એ રહ્યું કે આ મેનિફેસ્ટો એમને કેટલો ઉપયોગમાં આવી શકે છે. તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.